નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ 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 મંગલમય મંગલકરં વીતરાગ વિઘ્નાન નમો તારિજાતે ભયે હરિહંત આદિમ સ્વાધ્યાયમાં શ્રી આત્માનુશાસન ગ્રંથ તેની 105 ગાથાઓ પૂર્વે આપણે વિચારી હતી. આગળ વિચારણાનો પ્રારંભ કરીએ છીએ. નવા ભાઈઓ માટે લગભગ 1100 વર્ષ પહેલા આ ગ્રંથ આચાર્ય જીનસેન વન, જેમણે મહાપુરાણ આદિ લખેલા છે, એમના પટ્ટ શિષ્ય શ્રી ગુણભદ્ર આચાર્ય દેવે લખેલ છે, જેના પર શ્રી પંડિત પ્રભુ ટોડરમલજી મહારાજે એક ટીકા પણ લખેલ છે. તમારી પાસે જે પ્રત છે મોટા ભાગે એમાં તેમની ઢૂંઢારી ટીકાનો ભાવાનુવાદ કરેલો છે. મુખ્યપણે જ્ઞાન અને વૈરાગ્ય વધે એવા આશયથી એમાં કથન કરેલું છે. અને પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ અનેક જગ્યાએ એ વાંચવા, વિચારવા, સમજવાની ભલામણ કરેલી છે. એટલી ભૂમિકા સાથે 106 શ્લોક નંબર 106 એનું ગુજરાતી પદ્ય બોલું છું. અજ્ઞાન રાગાદિ વશે પ્રવૃત્તિ દુઃખદાયી કરી ફળ ભોગવ્યા ભવમાં કર્યા તે જન્મ મરણો ફરી ફરી વિપરીત તેથી જ્ઞાન વિરતિ આદિ પ્રવૃત્તિ ભવે કરી પામય જરામર સુખદ નિજ સિદ્ધિ પદ શાશ્વત હવે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પહેલી ગાથા. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત.
અને એના કારણ પણ કહ્યા 20 દોહરામાં, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. મૂળ પાઠ જેની પાસે હોય, કુબોધ રાગાદિ વિચેષ્ટિતૈઃ, અજ્ઞાન રાગાદિ વશે પ્રવૃત્તિ દુઃખદાયી કરી. આમ ગ્રંથ તો થોડો ઊંચી કક્ષાનો જ છે, આત્માનું શાસન, પણ પહેલી વાત તો બધાને લાગુ પડે છે. આપણે ડિગ્રી બધી પ્રાપ્ત કરી છે, દુનિયામાં હોશિયાર છીએ, ભાષા વગેરે જાણીએ છીએ, અને લોકોમાં એવી માન્યતા છે કે જેણે ઘણા શાસ્ત્રો વાંચ્યા હોય, બહુ ભાષાઓ જાણતો હોય, બહુ સારું પ્રવચન કરતો હોય, એનું નામ જ્ઞાની. પણ ભગવાન એને જ્ઞાની કહેતા નથી. તો કે જ્ઞાન તો અજ્ઞાન શું ને જ્ઞાન શું? દુનિયાના પદાર્થોને પોતાના જાણવા અને પોતાના માનવા, એનું નામ અજ્ઞાન. એકસો 8 પત્રાંકમાં સૌથી મોટો દોષ એ કહ્યું ને આપણે, તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અજ્ઞાન એટલે શું એ આપણે અત્યારે થોડું 2 મિનિટ વિચારીએ કે આજ સવારથી અત્યાર સુધીમાં આપણે કેટલી વાર અજ્ઞાન ભાવ કર્યા. અમારી બા છે, અમારા બાપુજી છે, હવે જેવું બોલ્યો એવું માનતો હોય તો અજ્ઞાની છે. કોઈ કોઈનો માં કે બાપ હોઈ શકે ખરા? બોલવામાં આવે એ બરાબર છે, એ વ્યવહાર છે, પણ જો આ મારા બાપુજી છે, આ મારી બા છે, આ મારો દીકરો છે, આ મારું મકાન છે, આ મારો શિષ્ય છે અને આ મારા ગુરુ છે, એમ જો પોઝેસિવનેસ થી, સ્વામિત્વપણાની ભાવનાથી જો માને તો એ વાત ટકતી નથી. કારણ કે પરમાર્થથી એક વસ્તુને, એક દ્રવ્યને, એક વ્યક્તિને બીજી વસ્તુ, બીજા દ્રવ્ય કે બીજા પદાર્થ સાથે સ્વસ્વામી સંબંધ છે નહીં. થોડુંક એકદમ આંચકો લાગે એવું છે, પણ વિચારવું. જાણનારો છે અને માનનારો છે એને માનતા નથી, અને જે જણાય છે, દેખાય છે, એને પોતાનું માને છે. આનું જ નામ આત્મભ્રાંતિ. અને એ કેટલી સોલિડ થઈ ગઈ છે આપણને આપણા જીવનમાં, એ માટે મહાપુરુષો અનેક દ્રષ્ટાંત આપે છે. સંસારનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહ ન પ્યારા, મુખડાની માયા લાગી રે. ઉનાળામાં બાય રોડ જતા હોઈએ વડોદરા કે મુંબઈ, તો બપોરનો ટાઈમ હોય ત્યારે રસ્તા ઉપર પાણી દેખાય છે,
પેલો બાબો 3-4 વર્ષનો બેઠો, પપ્પા પપ્પા ઉભી રાખો ગાડી, આટલું બધું પાણી રસ્તા ઉપર છે, આપણી ગાડી ડૂબી જશે. પણ તમે તો ગાડી ચલાવો છો. કેમ? કારણ કે તમને ખબર છે કે આ રસ્તા પર કઈ પાણી દેખાય છે, બિલકુલ દેખાય છે, પણ છે નહીં. એમ જગતના જીવોને પણ અજ્ઞાનવશ, ભ્રાંતિવશ, મોહવશ જગતના પદાર્થોમાં સુખ દેખાય છે, પણ ત્યાં સાચું સુખ નથી. નિવૃત્તિ બોધમાં આપણે બોલીએ છીએ, સાથે બોલીએ, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહે ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળતો, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળતો. પણ એકદમ પ્રવૃત્તિ ટાળી શકાતી નથી. એટલે જયારે પ્રેક્ટિસમાં આવીએ, આ સિદ્ધાંત કયો, એને જયારે પ્રેક્ટિસમાં લાવીએ ત્યારે પહેલા એક ધર્મની પ્રક્રિયાનો એક ક્રમ છે કે પાપમય પ્રવૃત્તિ, સ્વાર્થમય પ્રવૃત્તિ ઘટે અને ધર્મમય પ્રવૃત્તિ, પુણ્યમય પ્રવૃત્તિ, શુભ પ્રવૃત્તિ વધે. એ જ ધર્મને પામવાનો ક્રમ છે. ખૂબ પાપ કરતો હોય અને એકદમ સુધરી જાય, એકદમ એનો મોક્ષ થઈ જાય, એવો ક્રમ સામાન્યપણે છે નહીં. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. ધર્મની પ્રાપ્તિ ધૈર્યવાન પુરુષ કરી શકે છે, જાગૃત પુરુષ કરી શકે છે, વિચારક કરી શકે છે. અજ્ઞાન, રાગાદિવશ અજ્ઞાનનું ફળ, અજ્ઞાનના 2 ફળ છે. અજ્ઞાનના 2 ફળ છે. આપણે આત્મસિદ્ધિમાં પણ બોલીએ છીએ, ત્યાં અજ્ઞાનને માટે મોહ શબ્દ વાપર્યો છે. પણ અજ્ઞાન ઉપરાંત રાગ દ્વેષને માટે પણ મોહ વાપર્યો છે. એને માટે આપણે કર્ણાનુયોગમાં જવું પડે. એ 2 ગાથાઓ બોલીએ અને ત્રીજી ગાથામાં તો આ શબ્દો વાપર્યા છે, એ ગાથા પણ બોલીએ. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ 2 દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. હવે સાદી ભાષામાં કહે છે, આ કર્ણાની યુગની ભાષામાં કીધું, એની એ જ વાત હવે સાદી ભાષામાં કહે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનો પંથ. એ કહે છે અજ્ઞાન રાગા દિવસે પ્રવૃત્તિ દુઃખદાયી કરી. અજ્ઞાન એ બધાયનું મૂળ છે.
અજ્ઞાન જો જાય તો રાગ ઓછો થઈ જાય અને દ્વેષ પણ ઓછો થઈ જાય. એ સમજવા માટે કરણાન યોગમાં જવું પડે. જેવું જ્ઞાન થાય, જેવું નિશ્ચય સમ્યક દર્શન થાય, તે જ સમયથી અનંતાનુબંધી કષાયની 4 ચોકડી કહેવાય છે જે તે એવા ભાવ એને થાય નહીં. અને 3 પેલા દર્શન મોહના ઇદમ મમ ઇતિ, એ ત્રણેયનું કામ શું? જે પોતાનું નથી તેમાં પોતાપણાની બુદ્ધિ કરાવે અને જે પોતે છે એને વિસરાવી દે. આમ તો કે ભોસરાવી દીધું. જગતના જીવોએ આત્માને જ ભોસરાવી દીધો છે. ભગવાને કીધું તું કે તું પાપ ભોસરાવ અને તું બીજા બધા પાપ સ્થાનક ભોસરાવ, એના બદલે આને તો આત્માને જ ભોસરાવી દીધો. કેમ? અજ્ઞાન. તો અજ્ઞાનને લીધે દુઃખદાયી પ્રવૃત્તિને સુખદાયી માને છે. કોઈ કે સાહેબ આપણે બધી જ પ્રવૃત્તિ છોડી દઈએ અને તમે કહો છો એ પ્રમાણે કંઈ જ ન કરીએ તો એ હમણાં પંડિત શ્રી જડેજીએ વાત કરી. તે શરીરને રોક્યું, મનને રોક્યું, કપડા બદલી નાખ્યા, રહેવાની જગ્યા બદલી નાખી, પરંતુ તારા ભાવ, તારા પરિણામ અને તારો અભિપ્રાય કેટલો બદલ્યો? અને એ બદલવો એ કઈ આવી કોઈ ભૌતિક વસ્તુ નથી. ગલ્લા સાહેબ આ ચોપડી છે ને ફટ દઈને ફાડી નાખો, એમ આ મોહ છે ને એનો ફટ દઈને તોડી નાખો. જે મોહ અને જે રાગાદી ભાવ મોટા મોટા મુનિજનો દાયકાઓની તપસ્યા પછી પણ તોડી શકતા નથી, એ તું 2-5 મિનિટમાં તોડી નાખે. એવું બનતું નથી. મોક્ષનો માર્ગ ક્રમિક છે. અનેક શાસ્ત્રોમાં એ વાત આવી છે. નિયમસારમાં આત્મજ્ઞાનાદ ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. આત્મજ્ઞાની સત્પુરુષોને પણ પૂર્ણ કેવળ જ્ઞાન અથવા પૂર્ણ પદની પ્રાપ્તિ ક્રમે 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 થાય છે. માટે એવું નથી કે સાહેબ ફટ દઈને કરી નાખો, એમ થતું નથી. થોડુંક સમજવું, ધીરજ રાખીને સમજીએ અને એકાંતથી સમજીએ. The path of salvation is a synergistic combination of the process and the event. It is a process and it is also an event. રાગ ઘટે 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 મટે. આ જ ક્રમ છે. કોઈને એમ લાગે સાહેબ ભરત ચક્રવર્તીને તો ફટ દઈને થઈ ગયું. નથી થઈ ગયું ફટ દઈને. એમને પણ એવી જ જાતનો પુરુષાર્થ કરતા હતા. એ માત્ર એમને બાહ્ય તપસ્યા, એમની બાહ્ય તપસ્યા લોકો જાણતા નથી, એટલે બાહ્ય તપસ્યા એમને ઓછી હતી. એટલે લોકો કહે છે કે ફટ દઈને એમને તો થઈ ગયું, હું બી એ પ્રમાણે કરીશ. તો કે ભૂલમાં છો. તીર્થંકર આદિ પણ મોટા પુરુષો પણ ક્રમથી સાધના જે માર્ગ છે એ સેવવો જોઈએ. ધીરજ રાખવી જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, કશાય ઘટાડવા જોઈએ,
થોડું સહન કરતા શીખવું જોઈએ. અપમાન, સુખ દુઃખ વગેરેને શાંતિથી વેઠવાની, સંભાવથી વેઠવાની ટેવ પાડવી જોઈએ, તો જ બની શકે. એમાં જ ચારિત્ર આવ્યું ને એમાં આચાર્યોએ તપ જુદું પણ કર્યું. અને તપની વ્યાખ્યા સિદ્ધાંતમાં એવી કરી, સર્વાર્થ સિદ્ધિમાં, કર્મક્ષયાર્થમ તપ્યતે ઇતિ તપઃ. આત્મા એટલે આપણી સાથે લાગેલા કર્મોને એનો ક્ષય કરવા માટે, એને બાળવા માટે, એને આત્માથી છૂટા કરી નાખવા માટે આપણા વ્યક્તિત્વને તપાવીએ. Endurance with equanimity, endurance with appropriate understanding. એમ કરતા કરતા મોક્ષ પ્રાપ્તિ થાય છે, પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ. અને અંશ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો એટલા પ્રમાણમાં ફળ ભોગ વ્યાભવમાં કર્યા તે જન્મ મરણો ફરી ફરી. જે કર્મ જીવે કર્યું હોય એટલે આપણે જ્યાં જ્યાં જીવ કે આત્મા બોલીએ એટલે આપણે એમ લગાડવું. આપણે કોઈને કહેતા નથી, આપણે જ જીવ છીએ. આપણે બધા જીવ છીએ. ભલે આપણી જાતને શરીર માનીએ છીએ પણ આપણે શરીર છીએ નહીં. આપણે ગમે એટલું આ શરીરને પકડી રાખીએ પણ આયુષ્ય કર્મ પૂરું થાય તો આપણે ચાલ્યા જવું પડે. આપણે આ શરીરમાં રહી શકીએ નહીં. એવી કોઈ વ્યવસ્થા જ નથી. તો જે કર્મ આપણે કર્યા હોય, ભાવ કર્મ એટલે પરિણામ, એ કરીએ એટલે દ્રવ્ય કર્મ જે જ્ઞાનાવરણેથી ઓટોમેટિક જ બંધ થઈ જાય. એને માટે કોઈ વ્યવસ્થા અલગ નથી. દાખલો શું છે, પેલું મેગ્નેટ હોય ને, એ મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ પણ સોય કે ટાંકણી કે ખીલી આવે એટલે ફટની ચોંટી જાય. એમાં મેગ્નેટ એમ ન કહી શકે તું મને ચોંટતી નહીં, અને પેલી ખીલી એમ કે મારે મેગ્નેટને ચોંટવું નથી, તો પણ એ ચોંટી જાય. આ ભૌતિક શાસ્ત્રનો નિયમ છે. એમ આધ્યાત્મિક શાસ્ત્રનો પણ નિયમ છે કે જીવ જેવા ભાવ કરે તે જ સમયે તેને અનુરૂપ કર્મના પરમાણુઓ ચોંટી જાય. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર પણ કાંઈ લાગવગ લગાડી શકે નહીં. કે આ તો ભગવાનનું અપમાન કર્યું કહેવાય કે બિલકુલ નહીં. ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર તે પણ કર્મ સત્તામાં કઈ ફેરફાર બીજો ન કરી શકે. હા, પોતાના જ્ઞાનમય તપ દ્વારા ઉદયમાં આવ્યા પહેલા એને બાળી નાખે, એ વાત જુદી થઈ. પણ ભગવાન પણ જો પાપ કરે રાજા હોય ત્યારે તો એમને પાપ જ લાગે, અને ભગવાન જો પુણ્ય કરે રાજા હોય ત્યારે તો એમને પુણ્ય જ ચોંટે. આવો અટળ કર્મનો સિદ્ધાંત છે. એટલા માટે આપણે ગુજરાતીમાં, સાદી ગુજરાતીમાં એવી કહેવત છે કે કરમ કોઈની શરમ રાખતું નથી. કરમ કોઈની શરમ રાખતું નથી. તો એવા કર્મોના ઉદયથી તે ચાર ગતિમાં જન્મ, મરણ વગેરે અનેક પ્રકારના દુઃખોને ફરજિયાત તારે ભોગવવા પડ્યા. એટલે આપણે બધાએ ભોગવવા પડ્યા. અત્યારે આપણે મનુષ્ય અવસ્થામાં છીએ તો અત્યારે પણ આપણે જેટલા જાગૃત છીએ એટલા સેફ છીએ. અને જ્યાં પ્રમાદને વશ થઈ ગયા, અજ્ઞાનને વશ થઈ ગયા, તો કર્મબંધ એટલા પ્રમાણમાં ચાલુ છે. હવે એનાથી છૂટવાનો ઉપાય કહે છે. વિપરીત તેથી જ્ઞાન વિરતિ આદિ પ્રવૃત્તિ ભવે, કરી પામય જરામર સુખદ નિજ સિદ્ધિ પદ શાશ્વત હવે.
મહાન યોગીશ્વર છે, મહાન આચાર્ય છે. એ સાધારણ ગોલ રાખતા નથી. એમનો ગોલ શું છે? સિદ્ધિપદ. સિદ્ધિપદ એટલે સામાન્ય રીતે તો સિદ્ધિ જેટલી સિદ્ધિ થાય તેટલી, પણ સિદ્ધ પદ એટલે પૂર્ણ મોક્ષ. પૂર્ણ મોક્ષ. તો વિપરીત તેથી જે ત્યાં અત્યાર સુધી કર્યું એનાથી હવે ઉલટું કર. અત્યાર સુધી અજ્ઞાન અજ્ઞાન, તો હવે જ્ઞાન. વિરતિ. આ સારું છે, આ સારું છે, આ ખરાબ છે, આ નથી ગમતું મને, આ છી છી સાહેબ, આને કાઢી મૂકો, આને કાઢી મૂકો, આ બહુ ખરાબ વસ્તુ છે. અરતિ થઈ. રતિ અરતિ, રતિ અરતિ. રાગ દ્વેષ ચાલ્યા કરે છે તો કર્મબંધ પણ ચાલ્યા કરે છે. સમતાનો અભ્યાસ આપણે દરરોજની લાઈફમાં કરવાનો છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એને ટ્રાન્સલેટ કરવું હોય તો ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. વિરતિનો બીજો અર્થ થાય છે સંયમ. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, ઇન્દ્રિયોને વશમાં રાખવી. ઇન્દ્રિય લંપટ થવું નહીં. એ 5 ઇન્દ્રિયો અને બીજું બધાનો પાછો રાજા તે મન. માટે મનમાં પણ અંદરમાં ઘોડા ગણ્યા કરે તો એ પણ બંધનું કારણ છે. એ આપણને અધ્યાત્મ શાસ્ત્રમાં સમજવા મળે છે. સમાધિ શતકમાં આવે છે, વિકલ્પ કેરી જાળ. સંકલ્પ વિકલ્પની જાળ અંદરમાં, હજુ તું તો 1200 આમ બેઠો છું, પણ અંદરમાં પેલા ઘોડા ગણે છે કે હા આ પેલાને હવે બતાવી દઉં કે હું કોણ છું. હા, અંદરમાં બધા પેંતરા ઘડે છે, તો એ કર્મબંધનું કારણ છે. આદિ પ્રવૃત્તિ ભવે કરી પામ. આદિ કહેતા બાકીના કારણો પણ સમજી લેવાય. એને માટે સિદ્ધાંતનું કેટલા કારણ? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. તો જેનાથી બંધ થાય એવા કામો તારે કરવા નહીં, અથવા ઓછા કર તો ધીમે ધીમે એટલા કર્મો ઓછા ચોંટે અને પહેલાના લાગેલા કર્મો જડી જાય, પડી જાય, બળી જાય. એમ કરતા કરતા આ આત્મા એટલે આપણો આત્મા ઊંચો આવે. કરી પામય જરા મર સુખદ નિજ સિદ્ધિ પદ શાશ્વત હવે. મોક્ષ માર્ગ પામવો એટલે ભગવાનની, સત્પુરુષોની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવું. આપણું જીવન ભગવાન જ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે ધીમે ધીમે મોલ્ડ કરીએ, નવું. વી હેવ ટુ રીસેટ ધ હોલ schedule of our life, including belief. તો ધીમે 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 વચનામૃતની પરિભાષામાં, હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. આપણે એટલે કોઈ પણ જીવ, મુમુક્ષુ જીવ, જેટલી સત્પુરુષની આજ્ઞા માને, માને એટલે માને અને પોતાના જીવનમાં ઉતારે,
સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે, માત્ર જાણવા યોગ્ય એવું ન કીધું. જાણવા યોગ્ય એવું ન કીધું. હમણાં ભાઈશ્રીએ કીધું કે જાણે છે બધા પણ તે અનુસાર વર્તતું કોઈ નથી. આ પ્રશ્ન બહુ બધા શાસ્ત્રોમાં બહુ ચર્ચાયો છે. મહાભારતમાં આવે છે. યુધિષ્ઠિર અને યક્ષ એ બેનો સંવાદ આવે છે. આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું? તો કે આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય એ કે પાપથી દુઃખ છે અને પુણ્યથી અને ધર્મથી સુખ છે એમ જાણવા છતાં જગતના જીવો પાપથી પાછા હટતા નથી અને પુણ્ય કે ધર્મમાં પ્રવર્તતા નથી. આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય છે એમ ત્યાં આગળ સંવાદમાં યુધિષ્ઠિરને એના સંવાદની અંદર મહાભારતમાં લીધેલું છે. તો કરી પામ, હવે સિદ્ધિપદ મોક્ષ કેવું છે? અજરામર સુખદ નિજ સિદ્ધિપદ શાશ્વત. હવે હમણાં આવ્યું ધર્મ આપણને શું આપે? ધર્મથી શું ફળ થાય? અજર, જ્યાં આગળ વૃદ્ધાવસ્થા નથી. અમર, જ્યાં મૃત્યુ નથી. સુખદ, સુખદનો અંત અહીંયા અર્થ લેવો આનંદદાયક, જ્યાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી. મોક્ષમાં સુખ છે એ તો અમુક પરિભાષાથી કહેવાય. મોક્ષમાં સુખ નથી. સુખ તો પુણ્યનું ફળ છે અને દુઃખ તો પાપનું ફળ છે. મોક્ષમાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી. મોક્ષમાં સહજાનંદ છે. ઐન્દ્રિક સુખ નથી, ઇન્દ્રિયો નથી અને સિદ્ધ પદમાં તો શરીર જ નથી તો ઇન્દ્રિયોનો પ્રશ્ન ઉભો થતો નથી. કરી પામ અજરામર સુખદ નિજ સિદ્ધિપદ શાશ્વત. હવે સિત્તેર એક વર્ષ પહેલા જ્યારે બાળ ગંગાધર તિલકે એમ કહ્યું કે ફ્રીડમ ઇઝ માય બર્થ રાઇટ, ત્યારે દુનિયાના લોકો આશ્ચર્ય પામી ગયા. તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષો કહે છે કે salvation is the birthright of every soul, but he should work hard to achieve it. He should work appropriately to achieve it. નિજ સિદ્ધિપદ શાશ્વત. હવે મોક્ષ તત્વ વિશે જાણવું જોઈએ. એકવાર પરમાત્મા પદ પ્રગટ થાય પછી એ કોઈ દિવસ જતું રહેતું નથી. તેથી જ તીર્થંકર ભગવાન અને મોટા પુરુષોએ એ પ્રાપ્ત કર્યું. મોટા રાજા તો હતા જ, મહારાજા તો હતા જ, ચક્રવર્તી તો હતા જ, પણ એ બધાને બાજુમાં મૂકીને એમણે એવું પદ પ્રાપ્ત કર્યું કે જે પદ કેવી રીતે વર્ણન કરીએ છીએ આપણે અપૂર્વ અવસરમાં? સાંદે અનંત અનંત સમાધે સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અને અહીં કીધું નિજ સિદ્ધિપદ. એમાં ઘણું રહસ્ય રહેલું છે. जिन पद निज पद एकता भेद भाव नहीं काई लक्ष्य थवाने तेहनो
કહ્યા શાસ્ત્ર સુખદાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય. એ પણ અહીંયા આવી ગયું કે સાહેબ કોઈ આપણને મોક્ષ આપી દે કે મોક્ષ આપવાની કે લેવાની વસ્તુ નથી. પોતે સાચી શ્રદ્ધા કરીએ, આપણે સાચું જ્ઞાન, સાચું સ્મરણ કરીએ, સાચો અભ્યાસ કરીએ અને સાચું આચરણ કરીએ તો આપણને કલ્યાણની પ્રાપ્તિ થાય. અને તે કલ્યાણની પ્રાપ્તિ હમણાં વાત કરી ગયા તે પ્રમાણે ધીમે ધીમે થાય છે. માટે જે કોઈ લોટરીથી ઘર ચલાવતું હોય એ મોક્ષનો પુરુષાર્થ કરી શકે નહીં. કે છે અમે તો લોટરીથી જ ઘર ચલાવીએ. આ તમે નોકરી ને ધંધો ને ખેતી ને આવું બધું કરો, ડોક્ટરી ને વકીલાત ને, હું તો લોટરી જ લગાવું છું. તું લોટરી લગાવ ભાઈ, પણ અમે લોટરી લગાવતા નથી ને અમે લોટરીમાં માનતા નથી. લોટરી એટલે લક ઉપર આધાર રાખવો. લક ઉપર આધાર રાખવો એ વિવેકી પુરુષનું કર્તવ્ય નથી. તો આ પ્રમાણે આચાર્ય શ્રી આપણને અહીંયા સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા અને ઇન્દ્રિયો અને મનને વિવેકપૂર્વક પાછી વાળીને આત્મસન્મુખ કરવા માટે પ્રેરણા કરે છે. એ મોક્ષનો માર્ગ છે. આપણા ભાવ સુધરે, આપણું જીવન સુધરે, આપણી શ્રદ્ધા સુધરે. The totality of the personality is changed when the path of absolute truth is pursued. જ્યારે મનુષ્ય સત્ય માર્ગે ચાલે ત્યારે તેનું સમસ્ત વ્યક્તિત્વ ધીરે ધીરે બદલાઈ જાય છે. તો એવો પુરુષાર્થ કરવા માટે આચાર્ય શ્રી આપણને પ્રેરણા કરે છે. આપણે એ ઉપદેશને હૃદયંગમ કરી અને આપણા જીવનને પણ પવિત્ર બનાવીએ અને એ રીતે સાચા આનંદની પ્રાપ્તિના માર્ગને મેળવીએ. એ જ આપણો પુરુષાર્થ છે. વિશેષ આપણે યથા અવસરે વિચારીશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદનયન. સદગુરુ દેવ કી જય. બ્રહ્મ કૃપાળો દેવ કી, ત્રિલોકનાથ કી.